સાયખાની સંજોપેન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી બહાર ઠાલવામાં આવ્યું હતું। જીપીસીબી ભરૂચ ડિવિઝનના આરઓ કિશોરસિંહ વાગમસિંહને જાગૃત નાગરિક દ્વારા જાણ થતાં તેઓ સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા। તાજેતરમાં સાયખા જીઆઈડીસીની સંજોપેન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની એસી-તેસી કરીને કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી। અહેવાલ મુજબ સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપેન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શુક્રવારના રોજ દિવાલમાં બાકોર ઉપાડીને માનવ, પશુ, જળચર તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું। ધોળા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણયુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝેરીલા પદાર્થો ફેલાઈ ગયા હતા, જે લોકોના તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમ બની શકે છે। આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ભરૂચ ડિવિઝનના આરઓ કિશોરસિંહ વાઘમસીએ તાત્કાલિક ઘટના સ્થળે તેમની ટીમ મોકલી તાત્કાલિક ધોરણે નમૂનાઓ લઈને તાત્કાલિક કાર્યવાહી આરંભી હતી। તેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે, કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય તેવું આશ્વાસન આપ્યું હતું। ગતરોજ સાંજે 4 વાગ્યે જીપીસીબી દ્વારા સાયખાની સંજોપેન ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થળ તપાસ કરીને નમૂના લેવામાં આવ્યા હતા।